જિંદગીમાં એકનો ત્યાગ નથી કરી શકતો. આવી એક સામાન્ય બાબત, જન્મ થયા પછી વ્યસન આવ્યું છે, છતાં વ્યસનથી મુક્ત નહીં થઈ શકતો હોય તો ગુણોથી મુક્ત કઈ રીતે થાય? બહુ કઠિન વાત છે. પરંતુ અમારું શાસ્ત્ર એવું છે, આ શ્રીમદ ભાગવત અદ્ભુત ગ્રંથ છે. 7 દિવસની અંદર પરીક્ષિતની માફક જો કોઈ શ્રવણ કરે અને સુખદેવજી મહારાજ જેવા સમર્થ સદગુરુ મળ્યા હોય, આમાં બેઠા હોય તો જરૂર મોત સુધારી દે, કલ્યાણ કરી દે. આવા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ધારણા આપે છે. વિરાટની એને ધારણા આપી અને હવે રાજાને કહે છે, રાજા તારું મૃત્યુ સુધારી લે. મૃત્યુ વખતે માણસે ગભરાવું ન જોઈએ. એ સમયે મૃત્યુને વિજય મળ્યો. જેમ ધ્રુવ પણ મૃત્યુના માથા ઉપર પગ દઈને વયો ગયો. જીત શ્વાસ. ચારે બાજુથી વૃત્તિઓને સંકેલી સંયમ કરી આસન લગાવી અને એણે પ્રણવનો જપ કરવો જોઈએ. સુખદેવજી મહારાજ પ્રણવનું ધ્યાન આપે છે અને પ્રણવનો જપ કરવો જોઈએ. ઓમકારનો એને જપ કરવો જોઈએ, ધ્વનિ કરવો જોઈએ. ઓમકારના જપ સાથે સાથે મનને આંતરમુખ કરવું. કદાચ રજોગુણને લઈને, આવા રજોકર્મને લઈને જો મન બહાર ભટકી જતું હોય તો એને વારંવાર પરમાત્માના, ભગવાનના નામ રૂપમાં જોડવું. હવે છે ભક્તિની ધારણા આપે છે. અને ભક્તિ યોગ કહેવાય. ભક્તિ યોગમાં ધારણા આપે છે. બને તો કરજો. અંદર તમારું હૃદય કમલ છે, એ હૃદય કમલની અંદર પ્રાદેશ માત્ર, આને પ્રાદેશ કહેવાય. પ્રાદેશ માત્ર પુરુષનું ધ્યાન કરવું, ભગવાનના સ્વરૂપનું. હૃદયમાં આંખો બંધ કરીએ. ભગવાનના એક એક સ્વરૂપનું ધ્યાન કેમ કરવું? પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ સંભળાવે છે, સગુણ ધ્યાનની વાત કરે છે. જો તમારી ધારણા એવી હોય તો ચરણથી આરંભો. ધ્યાન કરવું હોય તો સામે ભગવાનનું સ્વરૂપ રાખો. વૃત્તિને બહાર વર્તી જાય તો એને આંતરમુખ ફરી ભગવાનના સ્વરૂપની અંદર મનને લગાડો. તમે જેવો જેવો ભાવ કરશો એવી એવી આકૃતિઓ, એવું એવું સ્વરૂપ તમારી અંદર દેખાશે. માનો ભગવાને સુંદર પિતાંબર પહેર્યું છે. કેવું કદમનું ફૂલ હોય ને, એનું કેસર પીળું હોય, પીળું એવું કેસરી જેનું વસ્ત્ર છે, સુંદર. મસ્તક પર સુંદર મણિ જડિત મુકુટ છે. ખૂબ પ્રકાશ. કાનોમાં મકરાકૃતિ માછલીના આકારના કુંડલો. સુંદર તિલક છે કપાલમાં, ભાલમાં. નેત્ર તો કમલ, જેમાંથી અમૃત ઝર્યા કરે, કરુણા ઝર્યા કરે એવું. ગળામાં વિજયંતી માલા, છાતી પર કસ્તુભ, ભગવાનના ભુજાઓમાં બાજુબંધ. એક 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 અંગનું ચિંતન કરીએ અમે. મૂર્તિ મનસે દેખાવા સામે. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે, રાજા એવી રીતે એક એક અંગની ધારણા કરતે કરતે, ધ્યાન કરતે કરતે ભગવાનના ચરણ સુધી, મસ્તકથી આવીએ તો પછી ચરણથી લ્યો. એના ભગવાનના ચરણની અંદર પણ સુંદર ચરણ કમલ છે.
પગમાં ઝાંઝર છે ઇત્યાદિ, કેડે કંદોરો છે, હાથે બાજુબંધ છે. ચતુર્ભુજ ભગવાનનું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ. એમ ધ્યાન કરતા 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 ભક્તિ યોગ થઈ જાય ને એ ભક્તિ યોગ થઈ જાય તો ઇતના તો કરના મૃત્યુ. ભક્તમાં ભક્તિમાં ભગવાનના સ્વરૂપમાં તમારો ભક્તિ યોગ સિદ્ધ થઈ જાય, તમને ભગવાન સિવાય કાંઈ ન દેખાય. પરંતુ એક વાત વિશેષ રૂપે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સાવધાન કરી દીધો. રાજા, આ હું જે તને નામ રૂપની ધારણા આપું છું, પરંતુ પરમાત્મા દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. ખ્યાલ રાખ, ભૂલ ન કરતો. ધ્યાનમાં દ્રશ્ય નથી, પરમાત્મા દ્રષ્ટા છે. એમ કહીને ધારણા આપીને મેરે ભાઈ બહેન, અંત સમય આવે, અંતની ઘડી આવે એટલે મનને સાવધાન કરી દેવું. જો અમે ભક્ત હોય તો ભગવાનની ધારણા કરીએ, અને ધારણા કરીએ તો કઈ રીતે ધારણા કરીએ ભગવાનને, કઈ રીતે પ્રાર્થના કરીએ ભગવાનને, કઈ રીતે અમે સ્તુતિ કરીએ. ઇતના તો કરના સ્વામી જબ हमारा प्राण तन से निकले. अरे इतना तो करना स्वामी, अरे इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले. આ ભક્તિની ધારણા છે. ભક્તએ કાયમને માટે આવી રીતે શરીર છોડવું જોઈએ. श्री गंगा जी का तट हो या यमुना जी का घट हो, मेरे सांवरा निकट हो, जब प्राण तन से निकले. श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले. गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. जब प्राण तन से निकले. એવી રીતે અમારા સામો કૃષ્ણ હો, બંસી में स्वर भरा हो, सिर सोहना मुकुट हो, मुखड़े पे काली लट हो, यही ध्यान मेरे घट हो, जब ध्यान तन से निकले. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले. गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. कानों में जड़ाऊ बाली, लटकी लटे हो काली, देखूं छटा निराली, जब प्राण तन से निकले. पीतांबरी कसी हो, होठों पे कुछ हंसी हो, सब यही में बसी हो, जब प्राण तन से निकले.
इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। जब कंठ प्राण आवे कोई रोग ना सतावे, गम दर्श ना दिखावे, यमड़ा सामे प्राण तन से निकले। मेरा प्राण निकले दुख से, मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से, बच जाम घोर दुख से, प्राण तन से निकले। इतना तो करना स्वामी, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। उस वक्त जल्दी आना श्याम भूल जाना, भूली की धुन सुनाना जब प्राण तन से निकले। उस वक्त जल्दी आना नहीं श्याम भूल जाना, मुरली की धुन सुनाना जब प्राण तन से निकले। यह नेक सी अरज है मानो तो क्या हरज है, कुछ आपकी फर्ज है जब प्राण तन से निकले। यह नेक सी अरज है मानो तो क्या हरज है, कुछ आपकी फर्ज है जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, गोविंद नाम विद्यानंद की है अर्जी, विद्यानंद की है अर्जी, हे गरज की है गरजी, आगे तुम्हारी मर्जी जब प्राण तन से પછી તારી મરજી આવે, હું તો અરજી કરું છું, પ્રાર્થના કરું પછી તારી મરજી। विद्यानंद की है अर्जी, खुद गरज की है गरजी, आगे तुम्हारी मर्जी जब प्राण तन से निकले।